ઉત્તરાયણ પર્વને માત્ર 3 દિવસ બાકી છે. સુરતના પતંગ બજારોમાં ચહેલપહેલ જોવા મળી રહી છે. સુરતના મુખ્ય પતંગ બજારમાં પોલીસના ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ભીડભાડ દરમિયાન બનતી પિક પોકેટિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અટકાવવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણ પર્વને માત્ર 3 દિવસ બાકી છે. સુરતના પતંગ બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે. સુરતના મુખ્ય પતંગ બજારમાં પોલીસની ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને ભીડભાડ દરમિયાન બનતી ઘટનાઓ જેવી કે પિક પોકેટિંગ, મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતના ડબગરવાડ વિસ્તારમાં પોલીસે બેરિકેડિંગ કર્યું હતું અને મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા માટે ધાબા પોઈન્ટ અને ધાબા પરથી પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો પોલીસ દ્વારા વોકી ટોકી મારફતે અન્ય સ્ટાફને જાણ કરાશે અને ભીડભાડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત છે. ઉપરાંત સી ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ જારી છે. પતંગ બજારમાં ખરીદી માટે આવતા લોકોને કિંમતી સરસામાન સાચવવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ભાગળના મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડબગરવાડ વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય, જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે. આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે, જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે. આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ વેશમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરિકેડિંગ રાખેલું છે અને ત્યાં સી ટીમ તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ, કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી, કોઈ છેડતીના બનાવ ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.